જય શ્રી કૃષ્ણ. હું પૂજા લખોટિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અંકલેશ્વર સિલ્ક મિલ્સની યુટ્યુબ ચેનલ ઉપર. અચ્છા, આજે આપણે કયા ટોપિક ઉપર વાત કરીશું? ભાઈ, આજકાલ બધાના મોઢાથી સાંભળવામાં આવે છે મંદી ચાલી રહી છે, મંદી ચાલી રહી છે. પણ મંદી કેવી રીતે? કોઈને પૂછું તમારું વર્ષ કેવું ગયું, એ કહેશે આ વર્ષ તો સારું નહોતું. પણ દર ફેરી આ વર્ષ સારો નહોતો, પણ જે પાછળનું વર્ષ હતું એ તો ઓટોમેટિકલી સારો થઈ જાય, કારણ કે આ વર્ષ પાછું સારું નથી થવાનું. તો હું એવું કહું છું કે આપણને કોઈ પણ કામ કરવું હોય, હું એવું નથી કહેતી કે તમે આ કામ કરો કે આ કામ કરો કે આમાં તમને બહુ કમાણી મળશે કે એમાં તમને બહુ કમાઈ મળશે, એવું નથી. આપણને કોઈ પણ કામ કરવું હોય ને તો એના માટે આપણને જુનૂન, આપણું પેશન હોવું બહુ જ જરૂરી છે. અચ્છા, જુનૂન એ કેવી રીતે દર્શાવે? એવું નથી કે આપણે આમ બેઠા રહીએ અને વિચારતા રહીએ કે અરે શું કરવું. એ બેઠા બેઠા જ આપણને વિચારવું છે કે હું મારો જે બિઝનેસ છે એ કેવી રીતે વધારું, હું જે બિઝનેસ છે એનામાંથી મારી ફેમિલીને લાઈફસ્ટાઈલ કેવી રીતે સારી આપું. તો એના માટે આપણને જુનૂન જોઈએ. તમે જુઓ, એક નાનો બાળક રમતો હશે ને તો એના પેશન સાથે રમતો હશે કે ના, મને આ કરવું જ છે, મને આ ગેમને જીતવું જ છે. અચ્છા, રસોડામાં જ્યારે આપણી મમ્મી કે આપણી બહેન કે દાખલા તરીકે બી તમારી વાઈફ રસોડામાં કામ કરતી હશે, તમારા માટે ખાવાનું બનાવતી હશે, તો એનું પણ એ જુનૂન દર્શાવતો હશે કે ના, મને આજનું જે ખાવું બનાવવું છે એ બહુ જોરદાર હોવું જોઈએ. એમ જે આપણી મમ્મીમાં, જે આપણી બહેનમાં જે જુનૂન દેખાય ને, એ જ આપણને આપણા બિઝનેસમાં જુનૂન દેખાવું જોઈએ. હવે આ જુનૂન ક્યાંથી આવશે? આ જુનૂન તમને તમારા પોતામાંથી જ કાઢવું પડશે કે મને મારું બિઝનેસ વધારવા માટે શું કરવું છે, મને મારા બિઝનેસને વધારવા માટે કેવી રીતે, કયા માણસને ક્યાંથી અપ્રોચ કરું, કેવી રીતે અપ્રોચ કરું, એ બધું આપણને જ વિચારવું પડશે કે આપણું બિઝનેસ કેવી રીતે વધે. તો આજના વિડીયોમાં આપણે આ બધી જ વાતો ડિસ્કસ કરવાના છીએ કે પોતાના બિઝનેસને કેવી રીતે વધારવું. તો ચલો, આજના પહેલા પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરીએ, એડવર્ટીઝમેન્ટ. અત્યારના ટાઈમમાં એડવર્ટીઝમેન્ટ એક બહુ જ સોલિડ અને એક સ્ટ્રોંગ તરીકો છે આપણા ગ્રાહકને આકર્ષણ કરવાનો. અચ્છા, હવે ગ્રાહક કેવી રીતે આકર્ષણ થાય? અચ્છા, આજકાલ એવું નથી કે આપણને એડવર્ટીઝમેન્ટમાં પણ પૈસા ખર્ચવા પડે. અત્યારે જે 2023-2024 ચાલી રહ્યું છે એમાં તો સોશિયલ મીડિયા જ પોતે આટલું બધું એડવર્ટીઝમેન્ટ કરે છે કે તમે 2-5 હજાર રૂપિયા ખર્ચો ને તો ઓલ ઓવર ઇન્ડિયા નહીં, ઓલ ઓવર વર્લ્ડ તમારું એડ જોઈ શકે. પણ બહુ નાનું. હવે આ એડ માટે શું કરવું? આ એડ માટે તમે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવો, તમે તમારું ફેસબુક અકાઉન્ટ બનાવો, યુટ્યુબ ઉપર ચેનલ બનાવો, યુટ્યુબ ઉપર વિડીયોઝ બનાવો, તમે તમારા કલેક્શનના વિડીયોઝ બનાવો. તમે સાડીનું કામ કરો છો, તમે સાડીના વિડીયોઝ બનાવીને યુટ્યુબ ઉપર નાખો. તમે આ બધી ચીજ ફ્રી ઓફ કોસ્ટ કરી શકો છો. આ બધી ચીજમાં, આ બધી વસ્તુમાં તમારું એક પણ પૈસો નથી લાગતો. ઇન્સ્ટાગ્રામમાં તમે તમારા સ્ટેટસ મૂકો, તમે સ્ટોરી મૂકો, વોટ્સએપ ઉપર તમે તમારા સ્ટેટસ મૂકો, ફેસબુક ઉપર સ્ટેટસ મૂકો, સ્ટોરી મૂકો, યુટ્યુબ ઉપર તમે તમારા વિડીયોઝ ડાઉનલોડ કરો. સોશિયલ મીડિયાથી તમે તમારા ગ્રાહકને આકર્ષણ કરી શકો છો. અચ્છા, નવી એડ્સ કાઢો, નવા ડિસ્કાઉન્ટ કાઢો કે ભાઈ અત્યારે આ સિઝનમાં આ ડિસ્કાઉન્ટ મળશે, સંક્રાંતિ આવી રહી છે તો આ ડિસ્કાઉન્ટ મળશે, હોલી ઉપર આ ઓફર આવી રહ્યું છે. અચ્છા, એવું નથી કે આપણને ડિસ્કાઉન્ટ ઉપર જ જવું છે, તમે કોઈ ઓફર પણ આપી શકો છો કે તમે ભાઈ અમારા ત્યાંથી 8 પાર્સલ લેશો સાડીના તો અમે તમને કોઈક ચીજ ફ્રી આપીશું. હવે ફ્રી કેવી રીતે? ફ્રી એવી રીતે કે ભાઈ એ આપણને વિચારવું છે કે આપણે આપણા માર્જિનમાંથી કઈ વસ્તુ આપી શકીએ જેનાથી આપણને લોસ પણ ના થાય અને આપણા જે ગ્રાહક છે એ ફરી આપણી પાસે આવે કે હા ભાઈ, આમની પાસે તો અમને ઓફર જોવામાં મળે છે. તો આ બધી નાની વાતો આપણને બહુ જ ધ્યાનમાં રાખવી પડે. એવી રીતે જ તમે તમારા બિઝનેસને એક હાઈ ક્લાસ ઉપર લઈ જઈ શકો છો. અચ્છા, મંદીનો ટાઈમ છે, આપણે કહીએ મંદી, પણ કાપડના બિઝનેસમાં ક્યારે પણ મંદી આવતી નથી, એ મારો દાવો છે. આપણે કહીએ યાર આ વર્ષ સારો નથી, આ વર્ષ એનાથી પણ ખરાબ છે, પણ દર વર્ષ આપણી કમાઈ તો થાય છે, પણ આપણને એવું લાગે છે કે યાર
આ વર્ષે તમે આટલા જ કમાયા, હવે નેક્સ્ટ યર તો મને વધારે કમાવા છે, પણ એ જે આપણું ટાર્ગેટ અચીવ નથી થતું તો એટલા માટે આપણે કહી દઈએ કે ભાઈ આ વર્ષ મારું સારું નથી, પણ આપણી કમાઈ તો થાય જ છે. કાપડનું બિઝનેસ એક એવું બિઝનેસ છે જેમાં ક્યારે પણ લોસ નથી થતું. અચ્છા, કાપડમાં પણ સાડીનું બિઝનેસ એક એવું બિઝનેસ છે જે ઓલવેઝ હિટ રહે છે, એવરગ્રીન રહે છે, ક્યારે પણ ફ્લોપ નથી થતું. અચ્છા, સાડી જે હોય ને એ આપણે ઓકેઝનલી ફંક્શનલી આપણે સાડી જ પહેરીએ, કારણ કે જે એક આપણું જે ઇન્ડિયન વિયર કહીએ ને કે હા ભાઈ આ પરફેક્ટ ઇન્ડિયન વિયર છે, તો એ આપણે સાડીમાં જ દેખાય. તો એ આપણને વિચારવું જોઈએ કે આપણે આપણી જે શોરૂમ છે કે જે પણ આપણી દુકાન છે એમાં આપણે કેવી રીતે તૈયારી કરીએ. તો એમાં તૈયારી કેવી રીતે કરવાની? સૌથી પહેલો પોઈન્ટ, તમે તમારું સ્ટોક એવી રીતે લો કે ભાઈ જ્યારે કોઈ ફંક્શન કે જ્યારે કોઈ તહેવાર આવવાનો હોય એના પહેલાથી જ તમારી પાસે તમારું સ્ટોક રેડી હોય. એવું ન થવું જોઈએ કે ભાઈ 2 દિવસ પછી તો હોલી છે કાં તો 2 દિવસ પછી દિવાળી છે અને હું 4 દિવસ પહેલા ઓર્ડર કરી રહી છું. ના, તમે મહિનાભર પહેલાથી જ તમારી તૈયારી શરૂ કરી દો તો તમારી દિવાળી સુધી તો તમારું સ્ટોક ક્લિયર થઈ જશે અને દિવાળી બાદ તમે તમારું નવું માલ પરચેસ કરો. અચ્છા, હવે જે એ માલ પરચેસ કરવું છે એ તમે ક્યાંથી કરો? તમે રિટેલરથી કરો, તમે હોલસેલરથી કરો અને તમે મેન્યુફેક્ચરથી કરો. આ ત્રણેયમાં બહુ જ ડિફરન્સ છે. અચ્છા, તમે રિટેલરથી કરશો તો રિટેલર શું કરશે? એ હોલસેલર અને રિટેલરનું માર્જિન મિક્સ કરશે અને તમને સાડી આપશે. તમે હોલસેલરથી લેશો તો એ શું કરશે? એ મેન્યુફેક્ચરનું પણ માર્જિન લેશે અને પોતાનું પણ માર્જિન લેશે. 2 પ્રકારના. અચ્છા, હું તમને એવું કહું છું કે તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરરથી લો. અંકલેશ્વર સિલ્ક મિલ સુરત બેઝડ મેન્યુફેક્ચરર છે સાડીના છેલ્લા 35 વર્ષોથી. તો તમે અહીંયા આવો, અંકલેશ્વર સિલ્ક મિલ્સની ફેક્ટરી વિઝિટ કરો. અહીંયા તમને અલગ અલગ વેરાયટીની સાડીઝ જોવા મળશે જે બહુ સુંદર અને સરસ હોય છે. અચ્છા, રિયલ મેન્યુફેક્ચરર એટલે શું? રિયલ મેન્યુફેક્ચરર એટલે કે ભાઈ જેની પોતાની મિલ હોય, જેનું પોતાનું ઇન હાઉસ બધું જ ઇન હાઉસ થતું હોય. અંકલેશ્વર સિલ્ક મિલ્સની પોતાની 3 મિલ છે. પોતાની 3 મિલ એવી દીપમાલા, રિદ્ધિ સિદ્ધિ 1 અને રિદ્ધિ સિદ્ધિ 2. અમારું જે બધી સાડી જે પ્રિન્ટ થાય, ડાઈંગ થાય, પ્રોસેસ 1 થી લઈને પ્રોસેસ એન્ડ થાય ત્યાં સુધી બધું ઇન હાઉસ જ થાય છે. અમને સાડી કોઈ પણ જાતની સાડી બહાર આપવી નથી પડતી મિલમાં, કે કોઈ પણ જાતનું કલર અમને બહાર નથી આપવું પડતું કે આ સાડીની કલર પ્રિન્ટ કરાવી છે તો આપણે બહાર, ના, બધું અમારું ઇન હાઉસ થાય છે. અમે લોકો સાડીના રિયલ મેન્યુફેક્ચર છે એટલા માટે. અંકલેશ્વર સિલ્ક મિલ્સ છેલ્લા 35 વર્ષોથી સાડીના રિયલ મેન્યુફેક્ચરર છે સુરતમાં. તો તમે અંકલેશ્વર સિલ્ક મિલ્સ સાથે જોડાઓ, તમને પોતાને રિયલાઇઝ થશે કે હા, જે અંકલેશ્વર સિલ્ક મિલ્સ એઝ અ મેન્યુફેક્ચર તમારાથી રેટ લે છે, જે હોલસેલર તમારાથી રેટ લે છે અને જે રિટેલર તમારાથી રેટ લે છે એમાં જમીન અને આસમાનના ભાવમાં ફરક હશે. એટલા માટે જ હોય છે કારણ કે અમે લોકો રિયલ મેન્યુફેક્ચરર છે અને જે હોલસેલર અને રિટેલર છે એ પણ અમારી પાસેથી જ લે છે, પણ એ પોતાનું પણ પ્રોફિટ જોડીને જ તમને વેચશે ને, કારણ કે એને પણ એમનું ઘર ચલાવવાનું છે એટલા માટે. તો આ બધી નાની નાની વાતો તમને બહુ જ ધ્યાનમાં રાખવી પડશે. અચ્છા, બીજી વાત, જ્યારે આપણા ગ્રાહક આપણા શોરૂમમાં આવે તો આપણું શોરૂમ અસ્તવ્યસ્ત ના હોવું જોઈએ. હા, કોઈ ગ્રાહક છે અને તમે દેખાડો છો એ વાત બીજી છે, પણ કોઈક આવે આપણા ગ્રાહક શોરૂમમાં તો આપણું શોરૂમ એકદમ નીટ એન્ડ ક્લીન દેખાવું જોઈએ, એકદમ સ્વચ્છ અને સરસ, કે ભાઈ આપણો ગ્રાહક બેઠે તો એનું થાય કે કેટલી સરસ જગ્યા છે. મતલબ જે વાઇબ્સ આવે, જે એનામાંથી ઉર્જા નીકળે ને એ જ આટલી બધી સરસ હોય ને કે આપણું શોરૂમ જ પોઝિટિવ વેમાં જતો હોય. તો આ નાની નાની વાતો તમે ધ્યાનમાં મૂકો અને તમે તમારા બિઝનેસને બહુ હાઈ ક્લાસ ઉપર લઈ જાઓ. તમને મારી આજની ઇન્ફોર્મેશન ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા. ત્યાં સુધી મળીએ બીજા વિડીયોમાં નવા ઇન્ફોર્મેશન સાથે. જય શ્રી કૃષ્ણ.